प्रभु बुलावे, जल्दी आओ पामो मुक्ति खरी आनंद थी भरपूर थाओ। प्रभु तारे माटे पाप रूप थयो तारे साठे, पाप रहित प्रभु तारे माटे पाप रूप थयो तारे साठे। शापित थयो थंभ ऊपर ते, जल्दी आओ जल्दी आओ। माथे काटानो सयो मुख पर कुछ कर थूकनो, पहरी मुगट माथे काटानो सयो मुख पर कुछ कर थूकनो। दीदो खंभ पर प्राण पोतानो, जल्दी आओ जल्दी आओ। खंभ पर ते तृषित थयो तारे वास्ते मध्यस्थयो, खंभ पर ते तृषित थयो तारे वास्ते मध्यस्थयो। घाटो पाड़ी प्राण छोड़ो क्या, जल्दी आओ जल्दी आओ। खोवाएला ने शोधवा, लोई वेवડાવ્યું तुझने तारवा। तुझ खोवाएला ने शोधवा, लोई वेवડાવ્યું तुझने तारवा। वाणी पाळकनी आज सांभळवा, जल्दी आओ जल्दी आओ। प्रगट कराया सुनिया वो प्यारा सुपा।
प्रगट करायाज सुनिया वो प्यारा यीशु पास दिन आजे छे कृपानो जल्दी आवो जल्दी आवो पामो मुक्ति खरी आनंद थी भरपूर थाओ प्रेम थी सु बोलावे जल्दी आओ जल्दी आओ जल्दी आओ। सहु गाइए ईश्वर स्तुति ना गान रे भावे भेड़ा थाइए ने तेने दइए मान ने तेने दइए मान तेनी समीप सहु नामीए आभार ने स्तुति साथ बहुमान थी तेने भजिए ते छे पवित्र नाथ ते छे पवित्र नाथ। ईश्वर छे महागौरवान सहु भूतणो ते भूप सहु देवो थी ते शक्तिमान तेना गुण छे अनूप तेना गुण छे अनूप तेना हाथमां जगना ઊંડાણ તેનો તે છે સૃજના ગિરી શિખરો તેના જાણ જગનો તે પાલનહાર જગનો તે પાલનહાર। સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ કોરી ભોંય પર જન વસાવ્યા તેનો પ્રેમ છે બેહદ તેનો પ્રેમ છે બેહદ। आवो शिष्यनामी भजिए ईश्वर कर्तानी पास तेना चाराना लोक छिए ने तेना घेटा खास ने तेना घेटा
લાગે ને વેરી કરે જોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. નમૂનો તે આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. પાવન 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 સૈન્યોના તું દેવ. પાવન 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 સૈન્યોના તું દેવ. જગ આસમાન ભર્યા તુજી, જગ આસમાન તવના સ્તુતિ. જગ આસમાન ભર્યા તુજી, જગ આસમાન તવના સ્તુતિ. રે તું પરમેશ, રે તું પરમેશ, રે તું પરમેશ, રે તું પરમેશ. ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વનો આજની બાઇબલ સ્ટડીમાં પ્રેમપૂર્વક આવકાર કરતા આનંદ તથા હર્ષ અનુભવું છું. અને વિશેષ કરીને 2024ના નવા વર્ષની ભેટ ઈશ્વરે આપણને આપી છે. અને 2024ના વર્ષની પ્રથમ સાંજની બાઇબલ સ્ટડીમાં આપણે બધા જ દેવની કૃપાથી જુદી જુદી જગ્યાએથી આ ટેકનોલોજીના માધ્યમથી અને વિશેષ કરીને CNI ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન સેવાનો લાભ લેતા આપણે બધા જ મળી શક્યા છે. માટે ઈશ્વરનો આ સમય આભાર માનું છું. અને વિશેષ કરીને ઈશ્વર પિતાનો આભાર માનતા માન્ય બિશપ સાહેબ તેમજ અધિકારીગણનો આ સમયે હું આભાર માનું છું કે વર્ષની પ્રથમ
બાઇબલ સ્ટડી લેવાની તક મને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થઈ છે અને તેથી ઈશ્વરનો આભાર માનીએ છીએ અને મારા તરફથી, મારા પરિવાર તરફથી, CNI ઘોઘા મંડળી તરફથી અને સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના માનનીય એરિયા ડીન રેવરેન્ડ ગોકુલ પરમાર સાહેબ, EC મેમ્બર તેમજ અમારી સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની તમામ મંડળીઓના ધર્મસેવકો અને તમામ મંડળીઓ વતી આપ સર્વને જેઓ જુદી જુદી જગ્યાએથી આજની બાઇબલ સ્ટડીમાં ભેગા મળ્યા છે, સર્વને નાતાલ તથા નવ વર્ષની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને મારી આશા, વિશ્વાસ ને ખાતરી અને સાથે પ્રાર્થના સહિતની શુભેચ્છા છે કે આ 2024નું નવ વર્ષ પણ આપણ સર્વને માટે પુષ્કળ આનંદ ને આશીર્વાદો લાવનારું બની રહેશે. આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ, પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર ને જીવતા પ્રભુ, આભારી અંતઃકરણો સાથે તમારા પ્રેમાળ હાથમાં અમારી જાતોને સોંપીએ છીએ. 2023ના વર્ષની ભેટ અમને આપી અને આખો વર્ષ તમારી કૃપામાં અમને ધરી રાખ્યા, વ્યતીત કરાવ્યું. અમારા સેવા કાર્યોને તમે આશીર્વાદિત કર્યા, અમારી પ્રાર્થનાઓને, અમારી મુસાફરીઓને પ્રભુ તમે સફળ અને આશીર્વાદિત કરી. અમે પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ તમારી સલામતીનો, સુરક્ષાનો, રક્ષણનો અને સાજાપણાનો, તંદુરસ્તીનો પ્રભુ અમને તમે અનુભવ કરાવ્યો છે જુદી જુદી રીતે. અમે તમારો પુષ્કળ આભાર માનતા નાતાલ અને નવા વર્ષની ઉજવણી બહુ સારી રીતે અમે કરી શક્યા અને 2024ના નવા વર્ષની ભેટ તમે અમને આપી અને તેમાં અમે સુખરૂપ પ્રવેશ પામી શક્યા છે. અમે આભાર માનીએ છીએ અને આ સમયે CNI ગુજરાત ડાયોસીસના તાબા હેઠળ ચાલતી આ અભૂતપૂર્વ સેવાનો લાભ અને આનંદ આશીર્વાદ પ્રાપ્ત કરતા અમે ટેકનોલોજીના માધ્યમથી જુદી જુદી જગ્યાએથી પ્રભુ એકત્ર મળ્યા છે. ત્યારે પ્રભુ અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. આજની બાઇબલ સ્ટડીને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ, આજની આ સંગતને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ અને વિશેષ કરીને આખી અમારી ટીમને, ટેકનોલોજીની ટીમને તેમજ આ સેવા સાથે સંકળાયેલી એક એક વ્યક્તિને તમારા પ્રેમાળ હાથમાં સોંપી દઈએ છીએ. આખું વર્ષ તમારી કૃપા દ્રષ્ટિ પ્રભુ આ સેવાઓ પર તમે રાખજો અને આશીર્વાદિત કરજો અને આશીર્વાદ મોકલતા રહેજો એવી ખાસ પ્રાર્થના વિનંતી કરતા બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાંથી બીજો કાળવૃત્તાંતનું પુસ્તક અને તેનો 29મો અધ્યાય અને તેની 1 થી 11 કલમો શાસ્ત્રપાઠ વાંચન તરીકે આપણે વાંચવા માંગીએ છીએ. જૂના કરારમાં, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં બીજો કાળવૃત્તાંત 29મો અધ્યાય અને 1 થી 11 કલમો આપણે વાંચવા માંગીએ છીએ. પાન નંબર 416 પર મળશે. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખ્યું છે. હિજકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અબિયા હતું. તે જખારિયાની પુત્રી હતી. તેના પિતા દાઉદે જેમ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉઘાડીને તેમને સમાર્યા. તેણે યાજકોને તથા લેવીઓને માહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેઓને એકઠા કરીને કહ્યું કે, હે લેવીઓ, તમે મારું સાંભળો. હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતરોના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. કેમ કે આપણા પિતરોએ ઉલ્લંઘન કરીને આપણા દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે, તેને તજી દીધો છે ને તેઓએ યહોવાના રહેઠાણ ભળી પોતાની પીઠ ફેરવીને તેની પરવા કરી નથી. વળી તેઓએ તેની પરસાળના બારણા બંધ કરી દીધા છે, દીવા હોલવી નાખ્યા છે, ઇઝરાયેલના દેવની આગળ ધૂપ બાળ્યો નથી ને પવિત્ર સ્થાનમાં દહ્યાર્પણ ચઢાવ્યા નથી. માટે યહોવાનો કોપ યહૂદિયા તથા યરૂશાલેમ પર આવી પડ્યો છે. જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેણે તેઓને આમ તેમ હડસેલા ખાવાને ને અચંબારૂપ તથા ફિટકારૂપ થવા સારું સોંપી દીધા છે.
જુઓ, આપણા પિતરો તરવારથી મરણ પામ્યા છે ને એને લીધે આપણા પુત્રો, આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. હવે આપણા પરથી દેવનો ઉગ્ર કોપ સમે, માટે ઇઝરાયલના દેવ યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે. હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે. આ પ્રભુનું જીવતું ને પવિત્ર વચન છે અને પ્રભુ પરમેશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનો પર આપણ સર્વને પુષ્કળ આશીષ આપો, માર્ગદર્શન ને દોરવણી આપો. પ્રભુની પાસે સહાય ને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી ને અમારા પ્રભુ, તમારા આપેલા માર્મિક, ગૂઢ, રહસ્યમય વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને અમારી માતૃભાષામાં સરળતાથી ઉપલબ્ધ છે. અને એ વચનો અમે વાંચ્યા છે. તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું શોધન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસ કરવા માટે અમારી આંખો ઉગાડો. અમારા અંતરચક્ષુને તમે ખોલો અને પ્રભુ તમે પોતે અમારી સાથે વાતચીતને વ્યવહાર કરો. આ વચનો દ્વારા અમારી સાથે બોલો અને અમને શીખવો અને સમજાવો. પ્રકાશ પાત્ર એવી ખાસ પ્રાર્થના વિનંતી કરતા અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. મુજબળ પાત્રને પણ તમારા વધસ્તરની ઓથમાં છુપાવું છું, નમાવું છું. પ્રભુ સહાય કરો, મદદ કરો. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરતા પુષ્કળ આનંદ અનુભવું છું અને આપ સર્વને ફરી એકવાર નાતાલ અને નવ વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ પણ પાઠવું છું. અને વર્ષની કદાચ આ પ્રથમ બાઇબલ સ્ટડી છે અને એ તક મને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થઈને માટે ઈશ્વરનો હું પુષ્કળ આભાર માનું છું. અને વધુ સમય ન લેતા સમય મર્યાદામાં આપણે જોવા માંગીએ છીએ ને તેથી ઝડપથી આપણે આગળ વધીએ. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શાસ્ત્ર પાઠમાં હિઝકિયા જે યહૂદિયાના 12મો રાજા હતો અને તેના સંદર્ભમાં કેટલીક મહત્વની બાબતો લખવામાં આવી છે. પણ એની શરૂઆત આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો છે એની શરૂઆતમાં તમે જોશો તો તેના માટે લખ્યું છે કે હિઝકિયા રાજા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. એટલે એકદમ જુવાન અને જેને કદાચ આપણી સમજણ પ્રમાણે એમ કહી શકાય કે કોઈ ઠરેલ વ્યક્તિ નથી, અનુભવ નથી અને એવી નવી વ્યક્તિ. અને રાજાઓનો આખો ઇતિહાસ આપણે જો ખંગાળીએ ને જોઈએ તો ઘણા બધા રાજાઓ એવા થઈ ગયા છે કે જે 8 વર્ષના હોય, 10 વર્ષના હોય, 15 વર્ષના હોય, 12 વર્ષના હોય, 20 વર્ષના હોય, 25 વર્ષના હોય અને તેમણે રાજ કર્યું છે. અને સાથે સાથે એ પણ તમને કદાચ ખ્યાલ હશે કે રાજાઓના માટે મોટા ભાગે એમ લખવામાં આવ્યું છે કે તેઓએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે. બહુ થોડા રાજાઓ માટે આ લખવામાં આવ્યું છે કે તેમણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. અને એવા બહુ ઓછા પાત્રો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને ખાસ કરીને જૂના કરારમાં, ઇતિહાસના પુસ્તકોમાં આપણને જોવા મળે છે. અને એમાંનું એક બહુ અગત્યનું, મહત્વનું એ પાત્ર એટલે હિઝકિયા રાજા. અને હવે આપણે એ શાસ્ત્ર પાઠમાં આગળ વધીએ અને કેટલીક મહત્વની બાબતો એમાંથી જોઈએ. એ પહેલા હું તમારી આગળ વિષય મૂકી દેવા માંગુ છું અને એ તો એ છે કે દેવની સેવાના માટે પસંદગી. જે 11મી કલમનો પાછલો ભાગ છે એમાં બહુ આક્રંદ સાથે, એક લાગણી સાથે, રુદન સાથે, વિલાપ સાથે ઈશ્વરના સેવક હિઝકિયા પોતાના લોકોની સાથે એક વ્યવહાર કરી રહ્યા છે. અને એ લાગણી, રુદન, કલ્પાંત, વિલાપ અને એવી ભાવના સાથે, બોજ અને દર્શન સાથે એ પોતાના લોકોની સાથે વ્યવહાર કરતા જે ત્યાં ઉદ્બોધન કરે છે, સંબોધન કરે છે, એ ના સંદર્ભમાં આપણે જોવા માંગીએ છીએ. અને એનો છેલ્લો ભાગ લખે છે કે તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું
તમને પસંદ કર્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે આ શાસ્ત્ર પાઠમાં અને બીજી કેટલીક બાબતો સાથે મળીને જોવા માટે પ્રયત્ન કરીશું, ત્યારે આ બાબત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ઈશ્વરે મને ને તમને આ પૃથ્વી પર જીવન આપ્યું છે અને એ જીવન બહુ જ કિંમતી, બેસ કિંમતી, મૂલ્યવાન જીવન છે અને એની પાછળ ચોક્કસ હેતુ છે. મને ને તમને આ જગતમાં એમ જ ફેંકી નથી દીધા, મૂકી નથી દીધા, તરછોડી નથી દીધા કે ભાઈ જાઓ, જન્મો, જીવો, મરો અને પાછા આવો, એમ નથી. એવા તો જીવ જનાવર જંતુ પશુ પક્ષી પ્રાણીઓ પણ જન્મે છે, જીવે છે, મરણ પામે છે. એમના જીવનનો કોઈ હેતુ કે મકસદ હોતો નથી, પણ ઈશ્વરે, અને ખાસ કરીને જેઓ ખ્રિસ્તના લોકો તરીકે ઓળખાય છે, જેઓ ખ્રિસ્તમાં છે, વિશ્વાસીની ઓળખ ધરાવે છે, એવા લોકોને માટે આ બાબત છે કે ઈશ્વરે તેમના વિવિધ સેવા કાર્યો માટે આપણી પસંદગી કરેલ છે અને આપણને નિમ્યા છે, પસંદ કર્યા છે, તેડ્યા છે, અલગ કર્યા છે. અને એ વિવિધ પ્રકારની સેવાઓ હોઈ શકે છે અને એ વિવિધ પ્રકારની સેવાઓ માટે ઈશ્વરે મને ને તમને પસંદ કર્યા છે. અને એ સંદર્ભમાં એ બાબતને આગળ રાખીને આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. ફરીથી આપણા શાસ્ત્ર પાઠની શરૂઆતમાં આપણે આવીએ તો હિજકિયા રાજાના માટે બહુ સંક્ષિપ્તમાં ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે એ જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. મેં કહ્યું એ પ્રમાણે એ યહૂદિયાનો 12મો રાજા હતો અને યહૂદિયાના મહાન રાજાઓમાંના એક રાજા તરીકે એની ગણતરી કરવામાં આવે છે કે જેણે પોતાના લોકોને આસુરના પ્રભાવ અને સત્તા હેઠળથી છોડાવવા માટે તનતોડ સખત પરિશ્રમ ઉઠાવ્યો, સંઘર્ષ કર્યો, પુષ્કળ સંઘર્ષ કર્યો અને પારકા દેવોના ઉચ્ચ સ્થાનો તેણે કાઢી નાખ્યા. અને એ સમય છે કે જ્યારે ચારે તરફ પુષ્કળ અરાજકતા છે, અંધકાર છે, શેતાનની સત્તાનું સામ્રાજ્ય પૂરજોશમાં છે. અને એનો આછેરો ચિતાર હું તમને બતાવું તો 28મા અધ્યાયમાં મારી સાથે તમે આવશો તો એના પિતા આહાઝ રાજાની શરૂઆત, એના કાર્યકાળની શરૂઆત થતી તમે ત્યાં જોઈ શકો છો. હિઝકિયા રાજાના પિતા આહાઝ, અને 28મી કલમ અધ્યાયના 1લી કલમમાં લખ્યું છે કે એ આહાઝ રાજા થયો ત્યારે તે 20 વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. યરુશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. એના પિતા દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહીં. અને પછી એના માટેની નકારાત્મક, નેગેટિવ કે જે ઈશ્વરને નથી ગમતી, નથી પસંદ એવી બાબતોનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. બધું હું વાંચીશ નહીં, પણ કેટલીક મહત્વની બાબતો જોઈએ. બીજી કલમ, પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, બાલિમને સારું ગાળેલી મૂર્તિઓ પણ બનાવી, જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા. તેઓની ધિક્કાર પાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમ પુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાના છોકરાને અગ્નિમાં હોમતો. તે ઉચ્ચ સ્થાનોમાં, પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ તળે યજ્ઞ કરતો ને ધૂપ બાળતો. અને આવું કઈ કેટલી બધી બાબતો એના વિશે લખવામાં આવી છે. અને એ બધું આપણે નથી જોવા માંગતા, પણ આ વર્ણન એવું નકારાત્મક જીવન, એવું ભ્રષ્ટ અને દુષ્ટ કહી શકાય એવું જીવન એ જીવનાર રાજા હતો. અને એણે દેવની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ જ એણે કર્યું છે. 28મા અધ્યાયની 22મી કલમથી છેક સુધી પણ કેટલીક મહત્વની બાબતો હું તમને બતાવવા માંગુ છું. એ એટલા માટે કે હિઝકિયા રાજાનું જીવન આપણે જ્યારે બહુ ઉપરથી જોવા માંગીએ છીએ ત્યારે એના જીવનમાં એના પિતાનું સ્થાન અથવા તો નામ કેમ નથી. પહેલા 29મા અધ્યાયની પહેલી કલમમાં જ આ
ચિત્ર ઉપસી આવે છે અને એ સ્પષ્ટ કરવા માટે આપણે 28મા અધ્યાયની 22મી કલમથી થોડુંક આગળ જોવા માટે પ્રયત્ન કરીશું ઝડપથી. તો ત્યાં લખ્યું છે કે તેના સંકટની વેળાએ તેણે એટલે કે આહાઝ રાજાએ યહોવાની આજ્ઞાનું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું. જે આપણે જોયું અને ત્યાર પછી પણ ઘણું બધું એણે કર્યું છે. અને એના અગાઉના રાજાઓએ પણ જે ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂંડું છે, ભ્રષ્ટ છે, દુષ્ટ છે, ખોટું છે એવું ભયંકર કૃત્ય કર્યું છે. એના માટે લખ્યું છે કે એનાથી પણ વધારે ઉલ્લંઘન એણે કર્યું. દમસ્કના જે દેવોએ તેના પર આફત આણી હતી તેઓને તેણે બલિદાન આપ્યા. એણે કહ્યું કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે જેથી તેઓ મને સહાય કરે. પણ તેઓથી તો તેનું તથા આખા ઇઝરાયેલનું સત્યાનાશ વળ્યું. એક વ્યક્તિને કારણે, એક દુષ્ટ ભ્રષ્ટ વ્યક્તિને કારણે આખા સમાજને, આખા રાષ્ટ્રને, આખા દેશને જે ભયંકર નુકસાન થયું છે. અને જે શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે, ઇઝરાયેલનું, આખા ઇઝરાયેલનું સત્યાનાશ વળ્યું. પછી આગળ 24મી કલમમાં લખ્યું છે, આહાઝે દેવના મંદિરના પાત્રો એકઠા કરીને ઈશ્વરનું પવિત્ર મંદિર, એ મંદિરના પાત્રો એકઠા કરીને તેમને કાપીને ટુકડા કર્યા ને યહોવાના મંદિરના બારણા બંધ કર્યા. તેણે પોતાને સારું યરૂશાલેમને ખૂણે ખાચરે વેદીઓ બનાવી. યહૂદિયાના દરેક નગર દીઠ અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે તેણે ઉચ્ચ સ્થાનો બાંધીને પોતાના પિતૃઓના દેવ યહોવાને રોષ ચડાવ્યો. કેટલું ભયંકર દુષ્કૃત્ય. અને પછી આગળ બધું વર્ણન અટકાવતા કીધું છે કે બાકીના કૃત્યો તથા તેના સર્વ આચરણ પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. આહાઝ જે દુષ્ટ અને ભ્રષ્ટ જીવન જીવ્યો, ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું, એનું પરિણામ જીવનના અંતે કેવું આવે છે એ તમે જુઓ. 27મી કલમ, 28મા અધ્યાયની 27મી કલમ. આહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેઓએ તેને યરૂશાલેમ નગરમાં દાટ્યો. તેઓ તેને ઇઝરાયેલના રાજાઓના કબ્રસ્તાનમાં લાવ્યા નહીં. એક રાજા તરીકે જ્યાં એનું સ્થાન હોવું જોઈએ મરણ પછી પણ, અને ઘણા બધા રાજાઓ વિશે તમે અભ્યાસ કરશો તો આ બાબતો આપણે જોઈ શકીએ છીએ, એ સ્થાન એને મળ્યું નથી. એને નગરમાં દાટ્યો, તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં લાવ્યા નહીં. એને ઠેકાણે તેના પુત્ર હિઝકિયાએ રાજ કર્યું. અને હવે આપણે આપણા શાસ્ત્ર પાઠમાં પ્રથમ કલમમાં આવીએ તો ત્યાં લખ્યું છે કે હિઝકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. આપણે સંક્ષિપ્તમાં આહાઝ રાજા અને હિઝકિયા રાજાના અગાઉનો જે કાર્યકાળ છે, જે સમય છે, એ અંધકાર યુગ કહી શકાય. પાપાચાર, દુરાચાર, દુષ્ટતા, ભ્રષ્ટતા, સામાજિક, આત્મિક, આર્થિક એવા ભયંકર રીતે શું કહેવાય કે બદફેલી ચાલી રહી છે. અને સામાજિક રીતે પુષ્કળ, ધાર્મિક રીતે પણ પુષ્કળ, આર્થિક રીતે પણ પુષ્કળ એવા પ્રશ્નોનો સમય છે. અને એને અંધકાર યુગ એક સમય કદાચ કહી શકાય. અને એવા સમયમાં હિઝકિયા રાજાની એન્ટ્રી થાય છે. ચારે તરફ અંધકાર અને અંધકાર છવાયેલો છે. સામાજિક ક્ષેત્રે પણ, આર્થિક ક્ષેત્રે પણ, ધાર્મિક ક્ષેત્રે પણ, રાજકીય ક્ષેત્રે પણ પુષ્કળ અસમંજસ જેવી પરિસ્થિતિ છે. પુષ્કળ એમ કહી શકાય કે ખાના ખરાબી છે. શેતાની સામ્રાજ્ય પૂરજોશમાં ખીલેલું છે. મૂર્તિ પૂજા, ભ્રષ્ટતા, દુષ્ટતા અને એવી ભયંકર શૈતાનની બાબતો પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને ઉપરથી
આસુરની સત્તાનો પ્રભાવ પણ ચાલી રહ્યો છે. અને એવા સમયમાં હિઝકિયાની એન્ટ્રી થાય છે અને એના માટે લખવામાં આવ્યું છે કે તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. પછી જે બહુ અગત્યનું અને ધ્યાન ખેંચે એવી બાબત એના કુટુંબ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. પહેલી કલમનો પાછલો છેલ્લો ભાગ. તેની માનું નામ અબિયા હતું. તે જખારિયાની પુત્રી, એટલે કે તેની માતા અબિયા ના પિતાનું નામ જખારિયા હતું, એટલે કે હિઝકિયાના દાદા થયા, નાના થયા. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે માતાનું નામ લખ્યું છે, માતાના પિતા એટલે કે હિઝકિયાના દાદાનું નામ લખ્યું છે, શા માટે આહાઝનું નામ લખવામાં નથી આવ્યું, શા માટે આહાઝની ઓળખ છુપાવી છે, શા માટે એક પિતા તરીકે તેનું નામ પણ મૂકવામાં નથી આવ્યું. અને એનું કારણ આપણે 28મા અધ્યાયમાં જે સંક્ષિપ્તમાં જોયું, એની દુષ્ટતા, એની ભ્રષ્ટતા, એનો પાપાચાર અને એવી ભ્રષ્ટ બાબતો, અને ઈશ્વરને રોષ ચડાવ્યો, ક્રોધ ચડાવ્યો, એવી બાબતો તેણે કરી છે. અને માટે કદાચ તેની નોંધ ત્યાં કરવામાં આવી નથી. પણ તેની માતા અબિયા અને તેના નાના ઝખારિયા નું આત્મિક જે જીવન જે છે એ જીવનનો નમૂનો લઈને કદાચ આ બંને પાત્રોએ, એ નાનાએ અને તેની માએ, દુષ્ટ ને ભ્રષ્ટ પિતા આહાઝ ના દુષ્ટ ને ભ્રષ્ટ પ્રભાવ આ હિઝકિયા પર પડવા દીધો નથી. અને એને આ બધી ભ્રષ્ટ બાબતોથી દૂર જ રાખ્યો છે અને આત્મિક રીતે પાલન પોષણ કર્યું છે. અને એની અસર એટલે કે માની અને નાનાની એટલે કે દાદાની અસર, એ પ્રભાવ, એ આત્મિક અસર, એ સાક્ષી અને એ પ્રભાવ અને સંસ્કાર હિઝકિયામાં આપણે જોઈ શકીએ છીએ. અને હવે આપણે આગળ વધીએ. તેના પિતા દાઉદે જેમ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. આ બહુ ઓછા રાજાઓને માટે આ શબ્દ લખવામાં આવ્યા છે. બહુ ઓછા રાજાઓને માટે આ શબ્દ લખવામાં આવ્યા છે. કારણ કે બધા જ મોટા ભાગે એ ભ્રષ્ટ અને દુષ્ટ જીવન જીવતા આપણે જોઈ શકીએ છીએ. બહુ ઓછા રાજા માટે આ શબ્દો લખવામાં આવે છે કે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું છે. હિઝકિયા યહૂદિયાનો 12મો અને મહાન રાજાઓમાંના એક. તેણે પોતાના લોકોને આસુરના પ્રભાવ, એની સત્તા, એને અધિકાર હેઠળથી છોડાવવા માટે પુષ્કળ સંઘર્ષ કર્યો અને પારકા દેવોના ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા. હિઝકિયાના નામનો અર્થ થાય છે પ્રભુ યહોવા મારું સામર્થ્ય છે. પ્રભુ યહોવા મારું સામર્થ્ય છે. એને ધાર્મિક સુધારણા તથા આસુરના સામ્રાજ્યનો એ પ્રતિકાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. અને એવા સમયમાં કે જ્યારે ચારે તરફ અંધકાર છવાયેલો છે, ધાર્મિક રીતે પણ, રાજકીય રીતે પણ, સામાજિક રીતે પણ પુષ્કળ અંધકાર વ્યાપેલો છે. અને એવા સમયમાં ધાર્મિક સુધારણા કરવી, આમૂલ પરિવર્તન લાવવું, બદલાવ લાવવું એ નાની સોની કે જેવી તેવી વાત નથી. ને પણ 25 વર્ષની જુવાન બિન અનુભવી વ્યક્તિ, એનામાં જે સમજણ આવી છે, એનામાં જે આ કુનેહ આવી છે 25 વર્ષે, એ આજે મારાને તમારામાં કદાચ 50 વર્ષે પણ નથી આવતી, 60 વર્ષે પણ નથી આવતી. પણ એ જુવાન દીકરાના જીવનમાં 25 વર્ષે આ સમજણ અને આ કુનેહ આવી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉઘાડીને તેમને સમાર્યા. ચાલો છોડો, રાજા સુધી આપણે પહોંચી નથી શકતા, રાજકુમાર સુધી આપણે પહોંચી નથી શકતા, કોઈક સારા પદ સુધી આપણે પહોંચી નથી શકતા, પણ કદાચ નાની સૂની સત્તા પણ આપણને પ્રાપ્ત થાય છે, અધિકાર પણ આપણને પ્રાપ્ત થાય છે,
કદાચ થોડી ઘણી જાહો જલાલી કે પછી સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે તો આપણું વર્તન કેવું બની જાય છે, આપણો વ્યવહાર કેવો બદલાઈ જાય છે, આપણું જીવન કેટલું બદલાઈ જાય છે, એ આપણે બાખૂબી બહુ સારી રીતે જાણીએ છીએ. પ્રમાણિકતાથી આત્મમંથન આત્મ તપાસ કરીશું તો આપણને પોતાને ખબર પડશે કે આપણી અંદર આવી કંઈક, આટલી બધી તો નહીં પણ થોડી ઘણી પણ કંઈક આવી આવડતો હશે, હોશિયારી હશે, ચતુરાઈ હશે, જ્ઞાન હશે, સમૃદ્ધિ હશે, સત્તા આવશે, અધિકાર મળશે, પદ મળશે તો આપણું વલણ, વ્યવહાર, આપણું જીવન બદલાઈ જતું હોય છે. અને આ વ્યક્તિ 25 વર્ષની જુવાન, કદાચ બિન અનુભવી કહી શકાય, પણ આત્મિક બાબતોમાં બહુ ઊંડી ઉતરેલી છે. નાનાનો અને માનો આત્મિક જીવનની અસર ને સાક્ષીનો પ્રભાવ તેના પર પડેલો છે. પિતાના દુષ્ટ ને ભ્રષ્ટ જીવનની અસર તેના પર પડવા દીધી નથી અને પરિણામે એ ઈશ્વરમાં બહુ દ્રઢ છે, મજબૂત છે અને માટે એવી દુષ્ટ ને ભ્રષ્ટ બાબતો તેની અગાઉ થયેલી છે એને બધીને ઘર મૂળમાંથી ઉખેડી નાખવા માટે એ પહેલા જ વર્ષે, પહેલા જ માસમાં શરૂઆત કરી દે છે. આપણને પ્રાપ્ત થાય છે તો આપણે કદાચ 2 વ્હીલર તરત લઈ આવીશું, 4 વ્હીલર તરત લઈ આવીશું, બંગલો તરત બાંધી દઈશું, સારામાં સારી સુખ સગવડ પ્રાપ્ત કરીશું, પણ આ દિશામાં આપણે કદી વિચારતા નથી. ભલા ભાઈ બહેનો, પ્રથમ વર્ષ, પ્રથમ જ માસમાં તેણે જે કામ કર્યું છે એ તમને બતાવવા માંગુ છું. 3જી કલમનો પાછલો ભાગ, મંદિરના બારણા જે એના પિતાએ જ બંધ કરી દીધા હતા, યરુશલેમના મંદિરના બારણા, એ બારણા ઉઘાડવામાં આવ્યા છે, એને સમાર્યા છે. અને પછી આગળ લખ્યું છે કે તેણે યાજકોને તથા લેવીઓને માહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેણે તેઓને એકઠા કરીને કહ્યું કે, એટલે કે 3 કાર્ય તેણે શરૂઆતમાં જ કરી દીધા છે. એક તો એના પિતા આહાઝે જે યરુશલેમના મંદિરના બારણા બંધ કરી દીધા છે એને તેણે ઉઘાડ્યા છે. એ બારણાને અને સાથે સાથે મંદિરને સમારકામ તેણે કરાવ્યું છે. અને ત્રીજી બાબત, લોકોને તેણે તૈયાર કર્યા છે, એકઠા કર્યા છે. આ 3 મહત્વના કાર્ય કર્યા પછી એ લોકોની સાથે પ્રત્યક્ષ વ્યવહાર કરતા, એ લોકોને સંબોધન કરતા કહે છે 5મી કલમમાં, હે લેવીઓ, તમે મારું સાંભળો. હવે પહેલી બાબત, તમે શુદ્ધ થાઓ. બીજી બાબત, યહોવાના મંદિરને શુદ્ધ કરો. અને ત્રીજી બાબત, પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. આ 3 બાબતો એ સ્પષ્ટ કરતા એ લોકોની સાથે વ્યવહાર કરતા આપણે જોઈ શકીએ છીએ. એક તો તેના પિતાએ યરુશલેમના મંદિરના જે બારણા દરવાજા બંધ કરી નાખ્યા હતા એ એણે ખોલી નાખ્યા છે. એના પિતાએ યરુશલેમના મંદિરમાં મૂકેલી એ આસુરની મૂર્તિઓને તેણે દૂર કરી નાખી છે. અને ત્રીજી બાબત, એવી ભ્રષ્ટ અને દુષ્ટ બાબતોને તેણે કાઢી નાખી છે. અને આગળ વાંચતા માલુમ પડે છે કે તેણે મૂસાએ રાનમાં જે સર્પને ઊંચો કર્યો હતો, પિત્તળનો સર્પ, એ પિત્તળના સર્પને પણ તેણે તોડીને ભૂકો કરી નાખ્યો છે. કારણ કે એ સમયની જરૂરિયાત હવે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને લોકો માટે એ ઈશ્વર કરતા પોતે ભજનનું સ્થાન બની ગઈ છે. અને લોકો ત્યાં ધૂપ બાળતા હતા અને તેના પિતાએ દૂર કરેલા એ મંદિરના પવિત્ર પાત્રોને પણ તે પાછો લાવે છે. અને સાથે સાથે લેવી યાજક પદની એ વ્યવસ્થાને તે પુનઃસ્થાપિત કરે છે. યાજકો પાસે, લેવીઓ પાસે એ વિધિનું શુદ્ધિકરણ કરાવે છે. અને એ રીતે કદાચ દાઉદ અને સુલેમાન પછી વાસ્તવમાં ઈશ્વરનું
ભય રાખનાર, ઈશ્વરની બીક રાખનાર કદાચ આ એક અગત્યના રાજા એટલે કે હિજકિયા રાજા, જેનું વર્ણન બીજા કાળવૃત્તાંતમાં 29, 30, 31 ને 32 એમ 4 અધ્યાયમાં લગભગ 117 કલમોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જ પ્રમાણે બીજા રાજાઓના પુસ્તકમાં પણ 3 અધ્યાય આવરી લેવામાં આવ્યા છે, 18, 19 ને 20, અને એમાં લગભગ 95 થી 90 થી 95 જેટલી કલમો તેના વિશે આવરી લેવામાં આવી છે. એની સાથે સાથે યશાયા પ્રબોધકમાં પણ કેન્દ્રવર્તી વિચાર આ મહાન અને મોટા રાજાના આત્મિક જીવન આધારિત આપણને જોવા મળે છે. વાલા બહેનો, વિશ્વાસી જીવન એ સંઘર્ષમય જીવન છે, સંકટથી ઘેરાયેલું. કદાચ દુઃખ આવે, નિરાશા આવે, આપણે ઘણી બધી વખત નિરાશ થઈને, હતાશ થઈને, દુઃખી થઈને નિશાસા પણ નાખીએ છીએ. પરંતુ એ યાદ રાખીએ કે પરમેશ્વરનો જે અધિકાર છે, પરમેશ્વરની જે સત્તા છે, એમનું જે સામર્થ્ય છે અથવા તેમની જે યોજના જે છે એ એમના સમયે એ આગળ વધારે છે. અને યહૂદિયાનો જે આ આપણે સમય જોઈ રહ્યા છે, હિઝકિયાના આગળનો સમય, અને એણે જ્યારે એ રાજ સત્તા હાથમાં લીધી, એ સમય બહુ જ ભયંકર છે. અંધકારથી ઘેરાયેલો, શેતાની સત્તા અને તેનું સામ્રાજ્ય પૂરજોશમાં ચાલે છે. બંદીવાસ છે, ઉજ્જડપણું છે, સામાજિક, આત્મિક, આર્થિક, ધાર્મિક અસમંજસ છે, અસ્થિરતા છે, સંઘર્ષ છે, અને ભયંકર એવી દયનીય સ્થિતિ છે. અને એવા સમયમાં હિઝકિયા રાજા પોતાનો કાર્યકાળની શરૂઆત કરતા આપણે જોઈ શકીએ છીએ. સાંપ્રત સમયમાં કદાચ આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છે, અને આપણી આસપાસ જે આ અંધકાર અને શેતાની સામ્રાજ્ય અને અંધશ્રદ્ધા, મૂર્તિ પૂજા અને એવી બધી બાબતો પૂરજોશમાં વધતી હોય એવું આપણને લાગે છે. અને એવા સમયમાંથી પસાર થતા હોઈએ એવું આપણને અનુભવ થાય છે. અને એવા સમયમાં આપણે હિઝકિયા રાજા ના જીવન તરફ દ્રષ્ટિપાત કરીએ, અને એવા સમયમાં પણ જ્યારે કોઈ હિંમત ન કરે એવા સમયમાં એણે આ હિંમતવાન કામ કર્યું અને સ્વચ્છતા અભિયાન શરૂ કરી, ધાર્મિક સુધારણા, જનજાગૃતિ તેણે શરૂ કરી. એ વ્યક્તિગત, એ જુવાન વયે જ્યારે એ સમજણ લોકોને 50 વર્ષે પણ નથી આવતી, એ આત્મિક સ્થિરતા, એ સમજણ, એ જ્ઞાન અને એ લાગણી એને 25 વર્ષે લાગી અને એણે કામ શરૂ કર્યું. અને એ ભ્રષ્ટ વાતાવરણને, એ શૈતાની સામ્રાજ્યને, એ કદાચ અંધકાર યુગ આપણે કહી શકીએ એવી ધાર્મિક, સામાજિક, રાજકીય સુધારણા અભિયાન તેણે ચલાવ્યું અને જાગૃતિ લાવ્યા. અને એ આપણે એનું કાર્ય આ શાસ્ત્ર ભાગમાં અને બીજી પણ ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. એની માતા અને એના દાદાનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. નવા કરારમાં પણ એક પાત્ર વિશે લખવામાં આવ્યું છે, અને એ છે તિમોથી. એની માં અને એની દાદીનો પ્રભાવ તેના પર જોવા મળે છે. વાલા બહેનો, એના પિતા આહાઝના દુષ્ટ આચરણો, મૂર્તિ પૂજાથી આ બંને પાત્રોએ હિઝકિયાને દૂર જ રાખ્યો હશે. મને એક બહુ જૂનું ગીત યાદ આવે છે. નાનો હતો અને થોડોક સમજણ હતી ત્યારે આ ગીત વારે વાર સાંભળવામાં આવતું હતું અને ગાતા પણ હતા. અને એના શબ્દો છે, દુનિયા में चारों तरफ शैतानी अंधियारा है, उसमें हर विश्वासी एक चमकता तारा है. दुनिया में चारों तरफ शैतानी अंधियारा है,
उसमें हर विश्वासी एक चमकता तारा है. એ તારાની માફક ચમકવું, ઘણાઓને નેકીના માર્ગમાં વાળી લાવવો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 12મા અધ્યાયમાં નોટ કરવામાં આવી છે કે તેઓ પ્રકાશ અને તારાઓની માફક ચમકશે. વાલા ભાઈ બહેનો, ચારે તરફ અંધકાર છે, શૈતાની સામ્રાજ્ય છે, અંધશ્રદ્ધા છે, મૂર્તિ પૂજા છે, અને દુષ્ટતા છે, ભ્રષ્ટતા છે, પાપાચાર છે, પૂર જોશમાં ખીલેલું છે. ચારે તરફ અંધકાર અંધકાર ને અંધકાર છે. અને એવા સમયમાં ઈશ્વરે મને ને તમને આ અતિ અગત્યના સેવા કાર્ય માટે પ્રકાશ રેલાવવા માટે, કારણ કે આપણે પ્રકાશના સંતાનો છે, આપણે અજવાળાના બાળકો છે, અને તેથી પ્રકાશના સંતાનોને ઘટે તેમ આપણે ચાલીએ, પ્રકાશ રેલાવીએ. જે અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોયો હતો, યશાયા 9 ને લખવામાં આવ્યું છે એ પ્રમાણે. એ અંધકાર મારો ને તમારો દૂર થયો. હવે એ અજવાળું જે મને ને તમને પ્રાપ્ત થયું છે એ પોતા પૂરતું સીમિત ન રાખતા, જેઓ હજી પણ શેતાનની સત્તા, એના અંધકાર અને તેના બંધનોમાં છે, બંદીવાસમાં છે, ગુલામ તરીકે છે, એના ખત્યાર હેઠળ છે, એમને પણ છોડાવવું, એમને પણ અજવાળામાં લાવવું, એમને પણ પ્રકાશના સંતાનો બનાવવા એ મારી ને તમારી જવાબદારી છે. અને એવા સેવા કાર્યો માટે ઈશ્વરે મને ને તમને પસંદ કર્યા છે. આગળ લખ્યું છે 6ઠી કલમમાં, કેમ કે આપણા પિતરોએ ઉલ્લંઘન કરીને આપણા દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે. 2, 1 યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે. 2 તેને તજી દીધો છે. અને 3 તેઓએ યહોવાના રહેઠાણ ભળી પોતાની પીઠ ફેરવીને તેની પરવા કરી નથી. અને પછી 7મી કલમ, વળી તેઓએ તેની પરસાળના બારણા બંધ કરી દીધા છે. 1, 2 દીવો હોલવી નાખ્યો છે. 3 ઇઝરાયલના દેવની આગળ ધૂપ બાળ્યો નથી. આપણે આજે ધૂપ ને એવું બધું બાળતા નથી, પણ પ્રાર્થના રૂપી ધૂપ જે ઈશ્વરની પાસે પહોંચે છે, એ વેદી કદાચ તૂટી ગઈ છે. એ વેદીને સમારવાની જરૂર છે. એ પ્રાર્થના રૂપી ધૂપને ઈશ્વરની પાસે લઈ જવાની જરૂર છે. આગળ લખ્યું છે, પવિત્ર સ્થાનમાં દહન્યાર્પણો ચડાવ્યા નથી. દહન્યાર્પણ પણ આપણે ચડાવવાની જરૂર નથી, પણ પાપોની કબૂલાત કરીને એ પસ્તાવો રૂપી દહન્યાર્પણ ઈશ્વરની વેદીની આગળ આપણે ચડાવવા. પ્રાર્થના રૂપી ધૂપ, પસ્તાવો રૂપી દહન્યાર્પણ ઈશ્વરને આગળ ચડાવીએ એવી ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે. 8મી કલમ, માટે યહોવાનો કોપ આ પ્રમાણે નથી થયું, આ પ્રમાણે એ લોકોએ કર્યું છે, માટે યહોવાનો કોપ યહૂદિયા તથા યરૂશાલેમ પર આવી પડ્યો છે. જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેણે તેઓને આમ તેમ હડસેલા ખાવા, અચાંબારૂપ થવા, ફિટકારૂપ થવા સારું સોંપી દીધા છે. જુઓ, આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે. એને લીધે આપણા પુત્રો, આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીવાસમાં લઈ જવામાં આવી છે. કદાચ અત્યારે પ્રત્યક્ષ આપણે જેલોમાં નથી જઈ શકતા. છે આપણા ઘણા સંતો ને સેવકો, ભાઈ અને બહેનો, સેવક સેવિકાઓ, પણ આપણે પ્રત્યક્ષ નથી જતા. પણ એવી ઘણી બધી એવી પરિસ્થિતિ છે, એવી વ્યક્તિઓ છે, એવી બાબતો છે જેના અખત્યાર હેઠળ આપણે છે, જેના પ્રભાવ હેઠળ આપણે છે, જેના અધિકાર ને સત્તા હેઠળ આપણે છે, અને એ બંદીવાસ તરીકે, એ ગુલામી તરીકે આપણે જીવી રહ્યા છે. ઈશ્વરનું સ્થાન લેનારી બધી જ બાબતો આપણી પર હાવી છે, અને આપણે એવા પ્રકારના બંદીવાસમાં છીએ. અને એ સંદર્ભમાં આપણે જોવા માંગીએ છીએ કે આપણે બંદીવાસમાં આપણા દીકરા અને દીકરીઓ, એ વ્યસન હોઈ શકે છે, એ દુષ્ટતા હોઈ શકે છે, એ વ્યભિચાર હોઈ શકે છે, એ અન્ય વિશ્વાસ હોઈ શકે છે, એવા ઘણા બધા ભ્રષ્ટ બાબતોમાં અને બંદીવાસમાં આપણે આપણા લોકો, આપણા દીકરા દીકરીઓ છે, આપણી પુત્રીઓ છે, આપણા સ્ત્રીઓ છે. અને આગળ લખ્યું છે કે હવે 10મી કલમ, હવે આપણા પરથી દેવના ઉગ્ર કોપ સમય માટે ઇઝરાયલના દેવ યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે. આ બોજ અને દર્શન ધરાવનારી વ્યક્તિઓની આજે કુટુંબને, સમાજને, મંડળીને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને જરૂર છે કે જે આવા અંધકારમય યુગના પણ સમયમાં પણ આવું આમૂલ પરિવર્તન કરી શકે, બદલાણ લાવી શકે, સામાજિક, આત્મિક, આર્થિક, ધાર્મિક જાગૃતિ લાવી શકે, પરિવર્તન લાવી શકે, બદલાણ લાવી શકે.
અને આસુરની સત્તાનો, શૈતાની સત્તાનો, અંધકારના જોરની સામે પ્રતિકાર કરી શકે એવી વ્યક્તિઓની આજે સાંપ્રત સમયમાં, એવા સેવાભાવી વ્યક્તિઓની આજે સાંપ્રત સમયમાં જરૂર છે. અને એ જ લાગણી, એ જ બોજ, એ દર્શન, એ વિલાપ, એ રુદન, એ કલ્પાન, એ વિલાપ સાથે પ્રભુના સેવક હિજકિયા એના લોકની સાથે, આંસુ સાથે, પ્રાર્થના સહિત એ 11મી બાબતનો વ્યવહાર કરતા જોઈ શકીએ છીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે મારા પુત્રો ગાફેલ ન રહો. આજે આપણે ગફલત ભરેલી ઊંઘમાં છે, ચારે બાજુ અંધકાર છે, શૈતાની સામ્રાજ્ય પૂરજોશમાં ખીલી રહ્યું છે, વધી રહ્યું છે, પણ આપણે, આપણા લોકો, પ્રભુના લોકો, વિશ્વાસ કરનાર લોકો, ખ્રિસ્તનું જે ઓળખ પ્રાપ્ત કરી છે એવા લોકો ગફલત ભરેલી ઊંઘમાં છે. અને આ વચન મારફતે હિજકિયા એના લોક સાથે જે લાગણીથી, પ્રેમથી, જે રુદન ને કલ્પાંત ને વિલાપ સાથે વ્યવહાર કરી રહ્યો છે, એ આજે વચન મારફતે મારીને તમારી સાથે ઈશ્વર કરી રહ્યા છે. મારા પુત્રો ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે. ઈશ્વરે મને ને તમને તેના આવા વિવિધ પ્રકારના સેવા કાર્ય માટે, હું ને તમે પણ અંધકારમાં હતા, અંધકારની સત્તામાં હતા, આપણા પર એ અંધકાર ને તેની સત્તા ને તેનું સામ્રાજ્ય રાજ કરતું હતું. ઈશ્વરે મારા તમારા પર પ્રેમ પ્રગટ કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. અને અંધકારમાં ચાલનાર લોકો તરીકે મેં ને તમે એ અજવાળાને જોયું, એ પ્રકાશને જોયું, અને આજે પ્રકાશના સંતાનો તરીકે હું ને તમે ઓળખ ધરાવીએ છીએ. બેસી રહેવાની જરૂર નથી, સીમિત કે મર્યાદિત થઈ જવાની જરૂર નથી. જે અંધકાર મારો તમારો દૂર થયો છે, જે અજવાળું ને પ્રકાશ માને તમને પ્રાપ્ત થયું છે, એ બીજા પણ ઘણા લોકો ને પ્રાપ્ત થાય, અંધકાર દૂર થાય, શૈતાનની સત્તાના બંધનોમાંથી છૂટે, સ્વતંત્ર થાય, મોકળાશ પ્રાપ્ત કરીને જીવતા દેવની ઓળખ પ્રાપ્ત કરે. એ દિશામાં મારે ને તમારે વિચારવાનું છે, પ્રાર્થના સહિત પ્રયત્ન કરવાના છે. અને એ સેવા કાર્ય માટે ઈશ્વરે મને ને તમને વાલા ભાઈ બહેનો પસંદ કર્યા છે. અને જ્યારે આપણે 2024ના નવા વર્ષમાં પ્રવેશ પામી ચૂક્યા છે, ત્યારે આ વર્ષનો આપણો જે મુદ્રાલેખ છે એ તો છે ઈસુની તરફ લક્ષ્ય રાખો. આપણી આગળ વિશ્વાસીઓની આટલી મોટી ભીડ, વાદળારૂપી ભીડ છે, અને માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપને આપણે નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં આપણે ધીરજથી દોડીએ. અને એના માટે જરૂરી છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ આપણે લક્ષ્ય રાખીએ. અને જ્યારે તેના તરફ આપણે લક્ષ્ય રાખીશું, એક લક્ષ્યાંક તરફ આપણે આગળ વધીશું, હેતુસભર જીવન જીવીશું, જેના માટે મને ને તમને ઈશ્વરે મૂક્યા છે, મોકલ્યા છે, પસંદ કર્યા છે, તેડ્યા છે, અલગ કર્યા છે. એ જાણીશું, સમજીશું, પ્રાર્થના સહિત પૂર્ણ કરીશું. અને એના માટે જરૂરી છે ઈસુની તરફ આપણે લક્ષ્ય રાખીએ. વાલા ભાઈ બહેનો, ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. હિજકિયાનો એ સમયગાળો, કાર્યકાળ એવો જ આપણી આસપાસ પણ એ જ પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, તમને ખબર જ છે. અને તેથી પ્રભુના બાળકો તરીકે આ વિચારસરણી સાથે, આ લાગણી સાથે, આ બોજ સાથે, રુદન સાથે, કલ્પાંતને વિલાપ કરતા આપણે પ્રભુના બાળકો તરીકે તેની આગળ નમીએ અને જે સેવા માટે તેણે મને ને તમને પસંદ કર્યા છે એ સેવાને જાણીએ, સમજીએ અને પ્રાર્થના સહિત પૂર્ણ કરવા માટે આપણે આગળ વધીએ. અને એના માટે જરૂરી છે કે ઈસુની તરફ આપણે લક્ષ્ય રાખીએ. યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે, એટલે કે હિજકિયા રાજાએ કર્યું. મંદિરના દ્વાર ઉઘાડ્યા, સમાર્યા, યાજકો લેવીઓને તેણે એકઠા કર્યા અને એક
આક્રંદ ને લાગણી ને પીડા ને વલોપાત રુદન પ્રાર્થના સાથે 11મી કલમનો જે વ્યવહાર એણે કર્યો છે, એ જ વ્યવહાર, એ જ પ્રાર્થના ઈશ્વર મારા ને તમારા જીવનમાં આજે ફરીને એકવાર લાવી રહ્યા છે. વાલા ભાઈ બહેનો, આપણે તેની સેવા કરવા સારો, તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું પસંદ કરાયેલા છે. તેની વિવિધ સેવા માટે મારી ને તમારી પસંદગી થયેલી છે, અને માટે આપણે આ બધી બાબતોમાં ઈશ્વરને તરફ દ્રષ્ટિ રાખીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને આ દિવસોમાં પ્રાર્થના સહિત આગળ વધવાની જરૂર છે. અને ત્યારે આપણે ચોક્કસ દિશામાં આગળ વધી શકીશું. અને જ્યાં ઈશ્વર મને ને તમને જોવા માંગે છે, લઈ જવા માંગે છે, મૂકવા માંગે છે, ત્યાં હું ને તમે પહોંચી શકીશું. પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને એ પ્રમાણે કરવા માટે સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, આ તમારા મૂલ્યવાન વચન માટે, સમય માટે, વિશેષ તમારા સેવક હિજકિયાના જીવન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એવા અંધકારમય સમયમાં પણ તેણે આમૂલ પરિવર્તન કર્યું, ધાર્મિક અને સામાજિક અને આત્મિક જનજાગૃતિ લાવ્યા, અને પ્રભુ સુધારણા અભિયાન કર્યું, અને ખૂબ જ અસરકારક એવું કાર્ય તેણે કર્યું. અને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. લોકોને તૈયાર કર્યા, એક લાગણી, આક્રંદ, પીડા અને વિલાપ સહિત, પ્રાર્થના સહિત તેણે લોકોની સાથે વ્યવહાર કર્યો, લોકોને તૈયાર કર્યા, પુનઃસ્થાપિત કર્યા. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. અમારી આસપાસ નજર કરીએ છીએ ત્યારે પ્રભુ આવું જ કંઈક વાતાવરણ છે. અમારી પ્રાર્થના છે પિતા, એ દિશામાં બોજ અને દર્શન સાથે આગળ વધવા માટે, ઉપયોગી પાત્ર થવા માટે, જે સેવા કાર્યો માટે તમે અમને પસંદ કર્યા છે એને અનુરૂપ થઈને ચાલવા માટે અમારી તમે સહાય મદદ કરો. અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काल धरूं.